પહેલી વસ્તુ કે તમારું વજન વધારે છે અને તમે રોજે રોજ વજન કરો છો તો ઉપરથી તમે ફ્રસ્ટ્રેટ થશો. આપણા બોડીમાં રોજે રોજ ફેરફાર થતા હોય છે. રોજે રોજ પરસેવા વાટે, યુરિન વાટે, સ્ટૂલ વાટે પાણી બહાર નીકળતું હોય છે. તો પર્ટિક્યુલર ફિમેલમાં એમના હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો ક્યારેક આ વોટર ઇમ્બેલેન્સ થતું હોય છે, પ્રોપર બહાર નીકળતું નથી. એટલે ક્યારેક વજન વધારે બી બતાવે, ક્યારેક ઓછું પણ બતાવે. જે રાતની તમારી ઊંઘ હોય છે એના પણ વજન મતલબ વોટર પ્લસ માઇનસ થતું હોય છે. જો રાત્રે તમારી ઊંઘ પ્રોપર નથી થઈ તો બીજા દિવસે પણ વજન થોડુંક પ્લસ બતાવી શકે છે. તમારું પેટ સાફ નથી થયું તો પણ બીજા દિવસે વજન પ્રોપર મતલબ ડિસ્ટર્બ બતાવી શકે છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો તો તમારે વીકલી એક જ વખત વજન કરવું જોઈએ. રોજ વજન કરવું એ પ્રોપર નથી. કારણ કે તમે રોજ વજન કરશો, આજે વજન ઓછું આવશે તો તમે તરત જ માર્કિંગ કરશો કે મેં ગઈકાલ રાત્રે આ ખોરાક લીધો હતો એટલે વધ્યું હતું, આ ખોરાક લીધો હતો એટલે ઘટ્યું હતું. પણ ખરેખર ક્યારેય તમારે 24 કલાકની અંદર ફેટ જમા ના થાય અને ફેટ વધે નહીં. એની પ્રોસેસ હોય છે. માટે રોજે રોજ વજન કરવું યોગ્ય નથી. વીકલી એક જ વખત વજન કરો.